ચીણાનું વાવેતર કરવાનું છે. કેફી દ્રવ્યનું સેવન કરી તો આપણે ફાઇનલી હવે ચોખા બેન આવ્યા જ નથી. આજે છે રવિવાર ને જો મારા પપ્પા અત્યારે લસણ વાવે છે. અડધો કેરો વવાણો છે. ભાઈ નિહાર ધીમે ધીમે છેડો ઉછો કે ભાઈ આવા દે ઓલું બાસ્કું એમાં નાખી દેવું. એમને નાખી દે એમનો બસ. ચણાનું વાવેતર કરવાનું છે. ભાઈ અશ્વિનભાઈ વાવવા આવી ગયા. હા નાખી દે. અશ્વિન નાખી દેવું છે ને. ઉભો રહે ઘડીક ખાય. તો આપણે ફાઇનલી હવે શીણા વાવવાનું ચાલુ કરી દીધું છે. અશ્વિન આવ્યો છે વાવવા. જે ધીમી ગતિએ વાવેતર કરશો. કેમ થાય કેમ નહીં. ઉગાથી ટ્રેક્ટરમાં ઘનશેડ આવશે ચાલે છે. શીણાનો ઓવર ચાલુ કરી દીધો છે. પાછળ આવેલું જાય પણ ધૂળ આવે છે. થોડીક દેખાય છે એ વાંધો નહીં. કેમેરામાં પણ ધૂળ દેખાતી છે. ખેતરમાં પછી આ ઉપરના ખેતરમાં જીરું વાવવાનું છે. આ પવન ચક્કી લોકેશનમાં આવી ગઈ છે. અમારે નિહારને હવે કાલથી પાણી વહેતું કરી દેવું છે ને નિહાર આપણે. વવાઈ જશે છેડામાં રહી છે. કામ હાલો એવું જીરું વાવવાનું છે. ચાલો મિત્રો, આજે આપણે લાખાર આવી ગયા છીએ અને જીરાના વાવેતરમાં નિહાર દવા છાંટવાનું કામ કરે છે અને પાણી વાહ ભાઈ વાહ જીણી વાહ.
મોટું કાંઈ નથી વાસણ? મોટું વાસણ નથી કાંઈ? બીજા ખેત જીરાનું વાવેતર કરી નાખ્યું છે અને પાણી ચાલુ છે. ભાઈ આ ડબલું વિસરી નાખજો ને યાર. આને વિસરી નાખે એટલે એમાં દવા હોય ને અંદર વહી જાય. પાણી સારું આવે છે, નહીં વાંધો. આજે છે રવિવાર ને જો મારા પપ્પા અત્યારે લસણ વાવે છે. અડધો કેરો વવાણો છે હજી. આખું લસણનું તો ગારું ભર્યું છે, એટલું બધુંય વાવવાનું છે. અને અહીંયા શરૂ છે પાણી, કપામાં પાણી શરૂ છે, હારોહાર પાણી વાળતા જ આવી છે.